રમજીભાઈ સાકરિયા. અમારી માંગ કાંઈ નથી. અમને નોટિસ આવી છે કે જર્જરિત માર્કેટ છે ને 5 દિવસમાં તમે ખાલી કરો ને કે અમે સીલ મારી દઈશું. તો અમારું કહેવાનું એ કે એ લોકો જર્જરિત જો આને ગણતા હોય તો કયા કારણોસર કેવી રીતે ગણે છે. બાકી તો આનું બાંધકામ હજી 50 વર્ષ કાંઈ થાય એમ નથી. ખાલી નરિયા ઉપરથી અમુક તૂટ્યા છે તો એ નરિયા બદલાવે તો પાણી પડતું જ બંધ થાય, બાકી કોઈ ફેર નથી. કેટલા વર્ષથી શાક માર્કેટ છે? 1934થી આ શાક માર્કેટ ચાલુ. કેટલા વેપારીઓ અત્યારે 60 થી 70. આગામી સમયમાં તમારી માગણી છે? અમારી માગણી એક જ છે કે અમને શાંતિથી ધંધો કરવા દઈએ, કારણ કે અમારો ધંધો એ સવારનો હોય ને દર 2-5 વર્ષે કાંઈક ને કાંઈક બનાવ બને એટલે આ માર્કેટને જર્જરિત જાહેર કરે એટલે અમારે વેપાર ધંધા મૂકીને કોર્પોરેશનની ઓફિસે હળિયાળી કરવાની. આની પહેલાં 7 વર્ષ પહેલાં આ રીતની જ નોટિસ આપવામાં આવેલી. તે સમયમાં અમે મેયર અને કમિશનરને મળ્યા હતા. તે લોકોએ માર્કેટની રૂબરૂ મુલાકાત લીધી હતી, એન્જિનિયરોની સાથે લીધેલી હતી. તે સમયમાં એને કીધું કે આ રિનોવેટ જ માગે છે, કોઈ જાતની જર્જરિત નથી, કારણ કે એક પણ લાકડું કે લોઢામાં કોઈ પણ ખરાબી નથી કે સડ્યો હોય કે કટાણું હોય.